હેલો ફ્રેન્ડ્સ, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે જઈ રહ્યા છીએ ભવાની માતાના દર્શન કરવા માટે। તો વિડીયો સાથે જોડાઈ રહેજો। અને આજે મેં તમને ભવાનીથી મહુવા સુધી જે કંઈ રસ્તામાં દ્રશ્યો આવશે એ આજે અમે તમને વિડીયોમાં દેખાડશું। તો વિડીયો કટ ન કરતા વિડીયો સાથે જોડાઈ રહેજો। ભવાની મંદિર છે મહુવાથી 6 કિલોમીટર દૂર આવેલું છે। અહીં ઘણા બધા છે નાળિયેરીના બગીચાઓ આવેલા છે। તો જરૂર ચોમાસામાં આવજો, કારણ કે ચોમાસામાં અહીં ખૂબ લોકેશન સુંદર છે અને ફોટોશૂટ કરવા માટેની બેસ્ટ જગ્યા છે। ભવાની મંદિર છે પ્રાચીન સમયથી જાણીતું છે। અહીં ઘણા બધા છે પ્રવાસીઓ આવે છે। ભવાની મંદિર છે માતા રૂકમણી અને શ્રી ભગવાન શ્રી કૃષ્ણનું પ્રતીક ગણવામાં આવે છે। ભવાની મંદિર એ અહીં જેમાં ભવાનીમાં છે એ 3 સ્વરૂપ બદલાય છે, રાત્રે, દિવસે, બપોરે અને સવારે। તો અહીં ભવાની બીજ પણ આવેલો છે જે ખૂબ સુંદર છે। તો વિડીયો સાથે જોડાઈ રહેજો। તો મિત્રો, આજે આપણે ભવાની માતાના દર્શન કરશું અને આજે અમને ઘણી બધી ખુશી થાય છે કે આજે અમે તમને ભવાની માતાના દર્શન કરાવશું। રસ્તામાં એક પુલ અદ્ભુત નજારો દેખાય છે, અહીંથી સુંદર લોકેશન અને આજે પાણી તમે જોઈ શકો છો, નદી। અત્યારે આપણે ભવાની જઈ રહ્યા છીએ। તો આજે આપણે માં ભવાનીના દર્શન કરશું। ભવાની દર્શન કરવા જાઓ ત્યારે આ એક પુલ આવે છે। તો અહીં તમે જોઈ શકો છો, આ છે નાળિયેરીના બગીચા। તો વિડીયો સાથે જોડાઈ રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કરજો। તો ફરીવાર આપણે ચાલતા થશું અને આપ જોઈ શકો છો કેટલી સુંદર ખેતી જે નાળિયેરીના બગીચાઓ આપણને જોવા મળે છે। તો હવે આપણે મળીશું વિડીયોના એન્ડમાં જ, વિડીયો જોતા જ રહેજો।